ચોકડી પાસે અસ્થિર મગજના વ્યક્તિએ કોમ્પ્લેક્સ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતા અફરાતફરી મચી પોલીસે વ્યક્તિને સારવાર માટે ખસેડ્યો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી નજીક આજે સવારે એક વિચિત્ર ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી। એક અજાણ્યા વ્યક્તિએ ચોકડી પાસેના એક વ્યાપારી સંકુલ પર અચાનક પથ્થરો અને લોખંડના છૂટા ટુકડા મેન્ટલ ફેંકીને તોડફોડ અને હંગામો મચાવ્યો હતો। આ તોફાનના કારણે નજીકમાં પાર્ક કરેલા 3 થી 4 વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હંગામો મચાવનાર આ વ્યક્તિ અસ્થિર મગજનો હતો। લોકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ધીરજ દાખવી તેને કાબૂમાં લીધો હતો અને તાત્કાલિક પોલીસ સહાય માટે 112 પર પણ જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી। વ્યક્તિની માનસિક સ્થિતિ ધ્યાનમાં રાખી પોલીસે વધુ કાર્યવાહી માટે તત્કાળ આધાર સેવાની ટુકડી બોલાવી હતી। પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તે વ્યક્તિને સારવાર અર્થે આધાર કેન્દ્ર ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી। પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ કાયદાનું પાલન કરાવતી કાર્યવાહી તપાસ હાથ ધરી છે। મારું નામ સાગર બારોટ છે। આપણે યુવા મોલ ત્યાં સીધા દરબાર ચોકડીથી એ બાજુ અહીંયા આગળ પાગલ મેન્ટલ માણસ છે, બધી ગાડીઓને મેન્ટલ મારે છે રોડ પર ડાયરેક્ટ। બધા જે બી પબ્લિક આવે બધાને મારે છે। લગભગ 3 ગાડીઓનું નુકસાન કર્યું છે। આ મારી ગાડીમાં આગળ દરવાજામાં નુકસાન કર્યું છે અને પાછળના ડિક્કી પર આ કોકને વાગી જતું તો લોચો જ પડી જતો। કોને 1-2 જણને તો મારી દીધો પબ્લિકને, પણ એ ભાઈ બચી ગયા। અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યો, પછી પોલીસ બોલાવી। માનસિક રીતે કાં તો પીધેલો લાગે છે કાં તો અસ્થિર લાગે છે। આ સાઈડનો દરવાજાનું તોડી નાખ્યું છે અને પાછળ ડિક્કી પર